टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારો મળી રહ્યા છે અમરેલીથી, જ્યાં સિંહના રહેણાંક વિસ્તારમાં આગ લાગી છે। અહીં ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। જો કે આગ લાંબો સમય સુધી રહે તો વિસ્તાર બળીને ખાખ થઈ જાત। આગમાં વન્યજીવોને નુકસાન ન થયાનો વન વિભાગે દાવો કર્યો છે। આગની ઘટનામાં સિંહ અને હરણને કોઈ નુકસાન નથી થયું। રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ટોરેન્ટ કંપનીનો જે વિસ્તાર છે, હું આપને દૃશ્યો બતાવીશ। આ સિંહોનો ગઢ માનવામાં આવે છે ને વન્ય પ્રાણીઓ મોટી સંખ્યામાં વસવાટ કરતા હતા, અને એ જ વિસ્તારમાં આગ લાગી છે, જેના કારણે વન્ય પ્રાણીઓમાં પણ ભાગદોડ મચી ગઈ છે। વન વિભાગ અને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ બુઝાવવા માટેનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આગ અંદરનો ગીચવાળો વિસ્તાર હોવાના કારણે કંટ્રોલ થઈ શકી નથી ને વન વિભાગ દ્વારા સતત પ્રયાસ કરી રહ્યો છે। હું આપને દૃશ્યો બતાવીશ। ફાયર વિભાગની અલગ અલગ ટીમો, સ્થાનિક ટેન્ક અથવા તો વન વિભાગના કર્મચારીઓ છે તે સતત દોડધામ કરી રહ્યા છે આગને બુઝાવવા માટેના, કેમ કે આ વિસ્તારમાં સિંહો ખૂબ મોટી સંખ્યામાં છે, વન્ય પ્રાણીઓ છે તે ખૂબ મોટી સંખ્યામાં છે। આ ટોરેન્ટ વિસ્તાર એટલે સિંહોનો વિસ્તાર કહેવામાં આવે છે ને તેમાં આગ લાગી છે, તેના કારણે દોડધામ મચી ગઈ છે। આ આગને બુઝાવવા માટેના સતત પ્રયાસ છે તે કરવામાં આવે છે। 4 થી 5 જેટલા ટેન્કરો છે તેમની મદદ લેવામાં આવી છે। IFS સહિતના અધિકારીઓ છે તે સતત ખડે પગે છે અને આગ ઉપર કંટ્રોલ લેવાનો પ્રયાસ છે તે કરી રહ્યા છે। જયદેવ કાઠી, TV9। તો ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે, અને આ જે વિસ્તારમાં આગ લાગે છે અમરેલીમાં, તે વિસ્તાર જે છે તે સિંહનો રહેઠાણ વિસ્તાર છે। જો કે આગ પર તુરંત કાબુ મેળવવાના પ્રયાસો પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા। એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ જંગલમાં લાગેલી આગને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી રહી હતી। જો કે તાત્કાલિક તેના પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવાયા। જિલ્લામાં રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક જે ટોરેન્ટ કંપની આવેલી છે, ત્યાં વન્ય પ્રાણીનો વિસ્તાર છે, ત્યાં આગ લાગી હતી। જોકે ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ પણ એ ઘટનાસ્થળ પર પહોંચ્યા છે। આપણી સાથે IFS ફાતે मीणा सर से हमने पूछे, सर आग किस तरह से लगी थी और किस तरह से आग को कंट्रोल किया, और वन्य प्राणी और लायन, लेपर्ड यहाँ घुसपैठ कर रहे हैं, क्या अभी इन्फॉर्मेशन है? बेसिकली जो ये एरिया है रेवेन्यू एरिया है, और आज सुबह 11 बजे सबसे पहले इन्फॉर्मेशन मिली थी कि यहाँ पे एक छोटे से एरिया में आग लगी है। उसकी अभी इंक्वायरी की जाएगी कि उसके पीछे रीज़न क्या है। और जो ये एरिया है टोरेंट लगभग 1200 स्क्वायर हेक्टेयर का है, तो यहाँ पे काफ़ी वन जो प्राणी है वो रहते हैं। यूजुअली लायन और अपने जो हिरण है, स्पोटेड डियर, वो देखने को मिलते हैं। लेकिन हमारी जो एफर्ट है, कल हमने यहाँ से हमारी जो जितनी भी लाइन की पॉपुलेशन है वो कल बाहर थी। जो यहाँ पे एक वीडी है, हमारा फॉरेस्ट का एरिया वहाँ पे है, तो उनको लेके हमें कोई दिक्कत महसूस नहीं हुई। लेकिन अभी हमने यहाँ पे लगभग 3 तो फायर ब्रिगेड के टैंकर यूज़ कर रहे हैं, उसके अलावा बाकी भी इंस्ट्रूमेंट है, तो इस पर अभी कंट्रोल पा लिया गया है। तो अभी तक कोई भी किसी भी डैमेज का अभी इन्फॉर्मेशन नहीं है। बाकी हम पूरा इसको इंस्पेक्शन करेंगे शाम तक, उसके बाद में कुछ बता पाएंगे कि भाई कोई डैमेज है क्या। वैसे अभी जो लाइन को डैमेज है नहीं, इसकी शॉर्ट ही है, क्योंकि हमने पूरा काउंट किया है। तो जितने भी जो लाइन हमारे पास इस एरिया में है वो पूरे सोनीला जो वीडियो वहाँ पे है। બિલકુલ, તો આ IFS તેમનું કહેવું છે કે કોઈ વન્ય પ્રાણીનું નુકસાન નથી ને આગ છે તે સંપૂર્ણ કંટ્રોલ કરી લેવામાં આવી છે, ને આગ કેવી રીતે લાગી છે તેને લઈને વન વિભાગ છે તે પણ તપાસ કરશે।